સમાચારમાં વાત અમરેલીની કે જ્યાં તુવેરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો। એસઓજીએ 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપ્યું। ગાંજાની ખેતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તો તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી કે જેનો પર્દાફાશ થઈ ગયો છે। એસઓજીએ 340 જેટલા ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે। સાથે સાથે આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। અમરેલીનો આ બનાવ છે કે જ્યાં તુવેરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। 340 ગાંજાના લીલા છોડનું વાવેતર છે ઝડપાયું છે। આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે। જે ગાંજાની ખેતી કરતો હતો એ આરોપી હાલ પોલીસ પકડમાં। તો અવનવા આરોપીઓ અવનવા જે કિમિયા છે એ અજમાવતા હોય છે ત્યારે અમરેલીનો આ બનાવ છે કે જ્યાં ગાંજાની ખેતી ઝડપાય છે। મહત્વપૂર્ણ છે કે તુવેરની આડમાં આખી જે ખેતી છે કરવામાં આવતી હતી, પરંતુ હાલ તો પોલીસે એસઓજીએ એ તમામ ઘટનાનો પર્દાફાશ કર્યો છે કે ત્યાં તુવેરનું વાવેતર નહોતું થતું પરંતુ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। 340 જેટલા લીલા ગાંજાના છોડ છે એ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। સાથે સાથે આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે।